નમસ્તે મિત્રો, આજના વિષયની ચર્ચા કરીએ તે પહેલા એક વાત કરવી છે. જનશક્તિ માનવ અધિકાર સંસ્થા અને આપનો મૌલિક શાહ, અમે આ જે કામ કરીએ છીએ એ ખરેખર દિલથી કરીએ છીએ, ખૂબ હિંમતથી કરીએ છીએ અને વફાદારીથી કરીએ છીએ. આગળ જતા કામની મારી એક મર્યાદા આવવાની છે. મને તમારી મદદની જરૂર છે, સહયોગની જરૂર છે, જેથી સુધારો આવે સિસ્ટમમાં. તો વાત એવી છે મિત્રો, ગઈકાલે એટલે કે 5/2/2026ના રોજ અંદાજિત સાંજના 5 વાગે એક કેસને લઈ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ગયેલો હતો અને ત્યાં પીએસઓ પોલીસ કર્મચારી યુનિફોર્મમાં હતા. કર્મચારી દ્વારા મને ઊંધા પાઠ ભણાવવામાં આવેલા, ગોળ ગોળ ફેરવવામાં આવ્યા હતા. મારી એ નકલને રિસીવ નહોતા કરતા, જે બાબતે કર્મચારીને કાયદાકીય વાત કર્યા બાદ તેઓએ મારી જે અરજી હતી એ રિસીવ કરી, જે બાબતનો હું આગળ માહિતી આવશે એટલે વિડીયો બનાવીશ અને એની જાણ લોકો સુધી પહોંચાડીશ. હવે આ દરમિયાન બે આરોપીઓ ત્યાં હાજર હતા. પીએસઓની બાજુમાં લોકઅપ છે, એટલે 4-5 પોલીસ કર્મચારીઓ હતા. તેઓએ આ બંને આરોપીઓને કોઈ ગુનામાં લાયેલા હશે અને એમને જેલમાં પૂરી દીધા. અને એની 5 જ મિનિટમાં સાદી ટી શર્ટમાં કોકની સાથે ફોન ઉપર વાત કરતા કરતા પીએસઓમાં બેઠેલા જવાબદાર કર્મચારીને એવું જ પૂછેલ કે કોઈ 2 જણને તમે લઈને આવ્યા છો, જાણે કે કોઈ મોટો અધિકારી હોય. અને પીએસઓ કે જે કોઈ દબાણમાં હોય તેવી રીતે, હા અમે લઈને આવ્યા છીએ. ક્યાં છે? લોકઅપમાં છે, બહાર કાઢો એ લોકોને. આ પ્રકારે ઓર્ડર આપતો હતો. આ હું જોઈ ખરેખર સ્તબ્ધ થઈ ગયો. એક પોલીસ કર્મચારી સાથે આ રીતે એક વહીવટદાર તરીકેનો વ્યક્તિ હોય તેવું લાગતું હતું. અને આ વ્યક્તિની માહિતી થોડી ઘણી મારી પાસે છે, જેનું નામ ખબર નથી, પરંતુ મળતી માહિતી મુજબ આના ક્યાંક ને ક્યાંક કોકની પીડિતની સાથે એવા ગંદા વ્યવહારો કરેલા છે, એની રજૂઆત પણ સંસ્થામાં કરવામાં આવી. આ વ્યક્તિ આખો દિવસ પોલીસ સ્ટેશનમાં ફરતો હોય છે, બેઠો હોય છે, તમામ પ્રકારના વહીવટો કરતો હોય છે. વહીવટોમાં તો ભ્રષ્ટાચારનો વહીવટ, સેટિંગો કરવું, આ તમામ પ્રકારના કામો કરે છે. પીઆઈ સાહેબ ને એટલો આ માણસ ઉપર ભરોસો છે કે એમની ગેરહાજરીમાં તેમની પર્સનલ કેબિનમાં ચડી જતો રહે છે, એમના પર્સનલ ટેબલનો ખાનાઓ ખોલે છે. તમામ પ્રકારની એને સત્તા, ઓથોરિટી આપી છે. આવી પણ અમારી પાસે આ પ્રકારનો પણ પુરાવો છે. અને આ બંને આરોપીઓને લોકઅપમાંથી બહાર કાઢી એને કહ્યું એટલે કાઢી જ લેવું પડ્યો અને તરત જ પીઆઈ સાહેબની કેબિનમાં લઈ ગયા. અને આ બંને આરોપીઓને છોડાવવા માટે 3 થી 4 જણા આવ્યા હતા. એટલે હવે અંદર જઈ પીઆઈ સાહેબની સાથે શું વ્યવહાર ને શું વહીવટ કર્યો છે એ તમામ બાબતની ઉચ્ચ અધિકારીને અમે રજૂઆત કરી છે લેખિતમાં. આ સિસ્ટમને તો સુધારવાની જ છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની અંદર અને અનેક પોલીસ સ્ટેશનની અંદર આ પ્રકારના વ્યવહાર, વહીવટોની કડીઓ આવા લોકોથી થાય છે. આ ઉધઈના કીડાની જેમ આખી સિસ્ટમને કોતરી ખાધી છે, ભ્રષ્ટાચારને ઉજાગર કર્યા છે. એને ક્યાંક ને ક્યાંક પાડવા જ પડશે. એટલે મેં ત્યાં સ્થાનિક કર્મચારી, જે પોલીસ કર્મચારી હતા, તેમને પૂછ્યું કે આ સાહેબ કોણ છે? એટલે કર્મચારીએ ખૂબ જ નમ્રતાપૂર્વક પીઆઈ સાહેબને ઢાંકવા જેવી વાતમાં મને જવાબ આપ્યો કે આ અહીંયાનો જ વ્યક્તિ છે. પોલીસ છે? તો કે ના, નથી પોલીસ. તો મેં કીધું, તો મને કે હા, અમને ઓથોરિટી છે પીઆઈ સાહેબને કે આવી રીતે પર્સનલ માણસ રાખી શકે છે. ચલો માની લીધું કે પર્સનલ માણસ રાખી શકે છે, પણ એ તમને ઓર્ડર કરી શકે છે, સેલમાંથી બહાર કાઢી શકે છે, પીઆઈ સાહેબ સુધી વ્યવહાર કરી શકે છે? આ તો બહુ જ ગંભીર મુદ્દો છે. એટલે આ બાબતને ધ્યાને લઈ તાત્કાલિક ઉચ્ચ અધિકારીને આ રજૂઆત કરી લેખિતમાં. હવે શું કાર્યવાહી થાય છે, એને છાવરવાનું કામ થાય છે કે એની પર કાયદેસરની કાર્યવાહી થાય છે, એ જોવાનું રહ્યું.
ત્યારબાદ આગળની અન્ય પ્રોસેસ આ કટાઈ ગયેલા સિસ્ટમને સુધારવા માટે કામ કરવાનું છે. ઉધઈના કીડાની જેમ આ જે ભ્રષ્ટાચારને નોતરી રહ્યા છે, દેશને ખોખલો કરી રહ્યા છે, રાજ્યને ખોખલો કરી રહ્યા છે, એને સુધારવાનું કામ કરવાનું છે. અને વિશ્વાસ છે કે મૌલિક શાહ જ્યાં ઊભા હશે ત્યાં સિસ્ટમ ઓટોમેટિક જ સુધરી જશે. કારણ કે મારે મારો દેશ સ્વચ્છ, સુરક્ષિત અને સક્ષમ કરવો છે. અને મિત્રો, આપના સહકાર જો હશે તો એક વ્યક્તિ આખા ભારતમાં પરિવર્તન લાવી શકશે. તો જો તમે બધા જ જાગૃત થઈ જશો અને થોડો થોડો સમય આ કર્મ કરશો તો આપણા દેશ જેવો એક દેશ નહીં હોય. જે ઇતિહાસના પન્નાઓમાં આપણા દેશની ગુણવત્તાઓ, સક્ષમતાઓ અને ગર્વ હતો, જે લુપ્ત થવાના આરે જતો રહ્યો છે. અમુક લાલચુ લોકોની સિસ્ટમ જે દેશને ખોખલો કરી રહી છે, આ બધી જ સિસ્ટમને સુધારો કરી સંવિધાનના પુસ્તકનો અમલ કરી અને દેશને ચોક્કસ સારી દિશા તરફ લઈ જઈશું. જય સંવિધાન.